અત્યાધુનિક ટેકનોલોજી સાથે 109.19 કિલોમીટર લાંબા ભારતમાલા પરિયોજનાના મહત્વપૂર્ણ અમદાવાદ ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે કેવી ટેકનોલોજી સાથે બનીને તૈયાર થયો છે તે જાણીશું આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં. તો ચાલો મારી સાથે અને માણો એક્સપ્રેસવેની સફર. એક્સપ્રેસવે ફ્લેક્સિબલ ડામરનો છે, જેમાં અમદાવાદના પિરાણા ડમ્પિંગ યાર્ડમાંથી લગભગ 35 લાખ ઘન મીટર રીસાયકલ કચરો, થર્મલ પાવર સ્ટેશન્સમાંથી 173.82 લાખ ક્યુબિક મીટર ફ્લાય એશ એટલે કે રાખ અને 3.5 કરોડ ક્યુબિક માટીનો ઉપયોગ થયો છે. આ માટી પુરાણની કામગીરી પહેલા પિરાણામાંથી નીકળેલા વેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવું પ્રથમ વખત છે કે પિરાણામાંથી નીકળેલા વેસ્ટનો ઉપયોગ કોઈ એક્સપ્રેસવે માટે કરવામાં આવ્યો હોય. 4,928 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા 4 લેન એક્સપ્રેસવેને ભવિષ્યમાં 8 લેનનો કરી શકાય તે માટે વચ્ચે 26 મીટર જેટલો ભાગ ખુલ્લો રખાયો છે. એક્સપ્રેસવેની કુલ પહોળાઈ 120 મીટર છે, તેમાંથી 90 મીટર પર એક્સપ્રેસવે છે અને 30 મીટરમાં રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ બનાવવાની યોજના છે. આનાથી અમદાવાદ ધોલેરા અને ભાવનગરને ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે. અમદાવાદથી ધોલેરાનું અંતર ઘટીને 83 કિલોમીટર થઈ જશે અને માત્ર 45 મિનિટનો સમય લાગશે. સ્થાનિક કનેક્ટિવિટી માટે અડાલજ જેવું ક્લોવરલીફ ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યું છે. બંને બાજુ ગ્રીન બેલ્ટ વિકસાવાશે, જેમાં 97.19 હેક્ટરમાં 97,195 વૃક્ષો વાવવામાં આવશે અને વન્યજીવન ક્રોસિંગનું પણ આયોજન છે. નિર્માણની વાત કરીએ તો 4 તબક્કામાં કામ કરાયું છે. સરખેજ સિંઘરેજ 22 કિલોમીટર, સિંઘરેજ વેજલકા 26.5 કિલોમીટર, વેજલકા ધોલેરા 22.5 કિલોમીટર અને ધોલેરા અધેડાઈ 38 કિલોમીટર. એક્સપ્રેસવેમાં 46 અંડરપાસ, 10 ફ્લાયઓવર અને 3 ઇન્ટરચેન્જ છે. અન્ય 7 ઇન્ટરચેન્જ વિકાસને ધ્યાનમાં રાખીને બનાવાશે. અને હા, ઇન્ટરચેન્જ સિવાય કોઈ પણ જગ્યાએ યુટર્ન નહીં લઈ શકાય. અહીંથી ધોલેરા એરપોર્ટ જવું હશે તો પીપળી જંકશને બટરફ્લાય રોડનો ઉપયોગ કરીને જઈ શકાશે. હવે જાણીએ આ એક્સપ્રેસવે પસાર ક્યાંથી થશે. અમદાવાદની સનાથલ ચોકડી પાસે વિશાલપુરથી શરૂ થશે અને ધોલેરા થઈ બાવળિયાળી અને અધેલાઈ ગામે પહોંચતા પૂર્ણ થશે. આ પછી અધેલાઈ સર્કલથી ભાવનગર જવા માટે 4 લેનનો હાઈવે શરૂ થાય છે. આ એક્સપ્રેસવેનું સંપૂર્ણ કામ જૂન-જુલાઈમાં પૂર્ણ થઈ જશે.